નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, માર્ગદર્શન ઓફિશિયલ પર હું ભરત ભરવાડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમને આપણા દ્વારા બનાવવામાં આવતા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરો, જેથી વિડીયો અપલોડ થતાની સાથે જ નોટિફિકેશન તમને મળી રહે. આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ભારતીય સમાજ અનેક સામાજિક અને ધાર્મિક અનિષ્ટોથી ઘેરાયેલો હતો. યજ્ઞમાં પશુબલિ, જ્ઞાતિ પ્રથાના ભેદભાવ અને અંધશ્રદ્ધાના તે યુગમાં માનવ જાતને સાચો માર્ગ બતાવવા બે મહાન વિભૂતિઓનું આગમન થયું, કે જેમાં પ્રથમ છે ગૌતમ બુદ્ધ અને બીજા વર્ધમાન મહાવીર. આ બંને મહાપુરુષો રાજવી કુટુંબમાં જન્મ થયો હોવા છતાં ભૌતિક સુખ સાહેબીનો ત્યાગ કરી શાંતિ અને સત્યની શોધમાં નીકળી પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીરનો અભ્યાસ કરીશું. તો આશા રાખીશ કે તમે બધા નોટ અને પેન સાથે રાખીને બેસશો, જેથી મારા દ્વારા કરવામાં આવતી અંડરલાઇન અથવા કોષ્ટક તમે તમારી નોટમાં લખી શકો અને એક અલગ નોટ બનાવી શકો, જે તમને રિવિઝનમાં મદદ કરશે. તો ચાલો આપણે અહીં ભણીશું ચેપ્ટર નંબર 5 શાંતિની શોધમાં બુદ્ધ અને મહાવીર. ઈસવીસન પૂર્વે 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય થયા. ક્યારે? 6ઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક સુધારણા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય થયા. ઈસવીસન પૂર્વની 6ઠી સદીમાં સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કરેલું. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનું જીવન આપણે આ ચેપ્ટરમાં શું જોશું? તો કે સાહેબ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના જીવન, એમની સાધના અને તેમને સ્થાપેલા માનવ ધર્મને સમજવા પ્રયત્ન કરીશું. તો આપણે આ ચેપ્ટરની અંદર ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના આખું જીવન કઈ રીતના વિતાવ્યું, એમની સાધના, એમને સ્થાપેલા માનવ ધર્મ વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. તો શરૂઆત કરીએ આપણે સૌપ્રથમ ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનથી. તો તમે તમારી નોટમાં ઉપર હેડિંગ લખો, ફૂદડી કરીને, સ્ટાર કરીને અથવા આવું ચોરસ કરીને પણ તમે લખી શકો છો કે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન. ગૌતમ બુદ્ધ અને બૌદ્ધ ધર્મ વિશે જાણવા માટે આપણને જાતકથાઓ અને બૌદ્ધ ગ્રંથો, શું કીધું કે બૌદ્ધ ધર્મ અને ગૌતમ બુદ્ધ વિશે આપણે જાણવું હોય તો કઈ રીતે માહિતી મળે છે? તો કે આપણને જાતકથાઓ અને બૌદ્ધ ગ્રંથો, ત્રિપિટક, શું કીધું? ત્રિપિટક, કે જેની અંદર 3 પિટકનો સમાવેશ થાય છે. સુક્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકમાંથી માહિતી મળે છે. 550 જેટલી જાતકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. કેટલી સાહેબ? તો કે 550 જેટલી જાતકથાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે. ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. તમને શરૂઆત કરી છે અત્યારે બૌદ્ધના પ્રારંભિક જીવનમાં, કે તેમને જણાવ્યું છે કે ભારતમાં હિમાલય ક્ષેત્ર છે, ત્યાં નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય. કયું રાજ્ય હતું? તો કે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા. શું કહે છે? કે કપિલવસ્તુ છે એના જે ક્ષત્રિયો હતા એને શું કહેતા હતા? તો કે શાક્ય કહેતા હતા. તે શું હતું? તો કે સાહેબ એક ગણ રાજ્ય હતું. શું હતું? ગણ રાજ્ય હતું, જેની આપણે વિગતે અભ્યાસ કરેલો. ગણરાજ્ય અને રાજાશાહી શાસન વ્યવસ્થા વિશે અભ્યાસ આપણે કરેલો છે આગળના ચેપ્ટરમાં. આ ગણરાજ્યના વડા કોણ હતા? તો કે સાહેબ ગણરાજ્યના વડા હતા શુદ્રોધન. શુદ્રોધનના પત્ની માયાદેવી હતા. શુદ્રોધનના પત્ની કોણ હતા? તો કે સાહેબ માયાદેવી હતા. ફરીથી આપણે જોઈએ કે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું.
કપિલવસ્તુના ક્ષત્રિયોને શાક્ય કહેવામાં આવતા હતા અને તે શું હતું કે સાહેબ એક ગણ રાજ્ય હતું. એ ગણ રાજ્યના વડા કોણ હતા તો સાહેબ શુદ્રોધન હતા. શુદ્રોધનના પત્ની કોણ હતો કે સાહેબ માયા દેવી હતા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્રોધન અને માયા દેવીના ઘરે થયો હતો. તમને પૂછવામાં આવશે ગૌતમ બુદ્ધ વિશે જણાવો, તો એનું જનજીવન અથવા એનું પ્રારંભિક જીવન તમને માહિતી આપવાની કહે તો ત્યારે તમારે લખવું પડે કે ગૌતમ બુદ્ધનો જન્મ ક્યાં થયો હતો. તો કે સાહેબ ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં શુદ્રોધન અને માયા દેવીના ઘરે થયો હતો. એને બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. શું હતું બાળપણનું નામ? સિદ્ધાર્થ. સાહેબ આટલું બધું યાદ કેવી રીતે રાખવાનું? જો પહેલાં એને પપ્પાની વાત કરી છે અથવા એના માતા પિતાની વાત કરી છે. શું વાત કરી છે કે નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય હતું. કપિલવસ્તુના જે રાજ્ય હતું એમાં જે ક્ષત્રિયો રહેતા હતા એને શાક્ય કહેવામાં આવતા હતા. અને એ રાજ્ય કેવું હતું તો સાહેબ કે ગણરાજ્ય હતું. વડા કોણ હતા તો કે શુદ્રોધન નામનો વ્યક્તિ હતા. શુદ્રોધન નામના વ્યક્તિને માયાવતી નામની એક પત્ની હતી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન 566માં શુદ્રોધન અને માયાવતીના ઘરે થયો અને તેમનું બાળપણનું નામ શું હતું? એટલે કે ગૌતમ બુદ્ધના બાળપણનું નામ શું હતું? સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા. શું કીધું કે જન્મ થયો એના થોડા દિવસો બાદ માતા માયાદેવી શું પામ્યા? મૃત્યુ પામ્યા, એટલે કે અવસાન પામ્યા. તેથી તેમનું પાલન પોષણ તમને પૂછવામાં આવે કે ગૌતમ બુદ્ધનું પાલન પોષણ કોના દ્વારા કરવામાં આવતું અથવા કોને કર્યું હતું? તો પ્રજાપતિ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું હતું અને તેથી જ તેને પાલક માતા તરીકે ઓળખવામાં આવે છે. તો આ પહેલા પેરેગ્રાફમાં આપણે જોયું કે હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય હતું. પહેલી બાબત, કપિલવસ્તુના જે ક્ષત્રિયો હતા એને શાક્ય કહેવામાં આવતું. બીજી બાબત, કપિલવસ્તુ ગણરાજ્ય હતું. ત્રીજી બાબત, ચોથી બાબત તો કે ગણરાજ્યના વડા કોણ હતા? કે શુદ્રોધન હતા. શુદ્રોધનના પત્ની માયાદેવી હતા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે, આપણે ઈસવીસનવાળી વાત પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, ઈસવીસન પૂર્વે 566માં શુદ્રોધન અને માયાદેવીના ઘરે તેમનું જન્મ થયો. કેનો જન્મ થયો? તો કે સાહેબ ગૌતમ બુદ્ધનો. ગૌતમ બુદ્ધનું બાળપણનું નામ શું હતું? તો કે સિદ્ધાર્થ હતું. જન્મ થોડોક સમય પછી એના માતા મૃત્યુ પામ્યા. માતા મૃત્યુ પામતા તેના પાલક માતા ગૌતમી પ્રજાપતિએ તેનો ઉછેર કર્યો. તેથી જ તેને શું કહેવામાં આવે? પાલક માતા કહેવામાં આવે છે. આ આપણે પહેલો ગ્રાફ જોયો. નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલર કલામ, કપિલવસ્તુ છે એની બાજુમાં આલર કલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. આલર કલામ તેના ગુરુ હતા. તમને પૂછવામાં આવે કે મહાવીર સ્વામીના સૌપ્રથમ ગુરુ કોણ હતા? તો કે આલર કલામ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા. શું કીધું કે આલર કલામ એનો ગુરુ હતા. સિદ્ધાર્થ છે તે આશ્રમમાં જતા અને તેઓ અહીં શું કરતા? તો કે સાહેબ ધ્યાન ધરતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. શું કીધું કે જ્યારે યુવાન વ્યક્તિ હોય એ આવી રીતના આશ્રમમાં જાય, ત્યાં ધ્યાન ધરે, જ્ઞાન અને સમાધિની ચર્ચા કરે તો કોઈ પણ વ્યક્તિ હોય એના પિતાને ચિંતા મનમાં જાગે કે ભાઈ આગળ જતાં આ સંન્યાસી તો નહીં બની જાય ને, એવો પ્રશ્ન એના મનમાં ઉદ્ભવે. તો એના પિતા શું થતા હતા? ચિંતિત થવા લાગ્યા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહીં થઈ જાય ને. શું કીધું કે એના પિતાને લાગ્યું કે ભાઈ અત્યારથી આ જે યુવાન છે, હજી તો એ યુવાન છે, અત્યારથી તે આશ્રમમાં જવા લાગે છે, ધ્યાન કરે છે, જ્ઞાન અને સમાધિની ચર્ચા કરે છે. તો આ બાબતથી ચિંતિત થઈને એને વિચાર આવ્યો કે ભાઈ આગળ જતાં આ સંન્યાસી તો નહીં થઈ જાય ને. સિદ્ધાર્થની યુવા અવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા અને આ જ ચિંતાને કારણે સિદ્ધાર્થના શું કર્યા? લગ્ન કરાવવામાં આવ્યા. તો સાહેબ લગ્ન કરાવવામાં આવ્યા તો એના પત્નીનું નામ શું હતું? તો પત્નીનું નામ હતું યશોધરા. શું કીધું? પત્નીનું નામ હતું યશોધરા અને પુત્ર પણ એને થયો કે જેનું નામ હતું રાહુલ. શું કીધું કે સાહેબ એના લગ્ન કરવામાં આવ્યા, પત્નીનું નામ યશોધરા, પુત્રનું નામ રાહુલ. હવે થોડીક બાબત આપણે જોઈ લઈએ પહેલે પેરેગ્રાફમાંથી, ખાલી અંડરલાઈન એના પરિવાર વિશે વાત કરી લઈએ. સાહેબ માતા પિતા શુદ્રોધન અને માયાદેવી. પિતા કોણ? શુદ્રોધન અને માતા માયાદેવી. પછી પાલક માતા ગૌતમી મહાપ્રજાપતિ. બરોબર? હા સાહેબ બરોબર.
પત્નીનું નામ યશોધરા, પુત્ર રાહુલ. આ થઈ ગઈ પારિવારિક બાબત. જન્મ ક્યાં થયો હતો? તો કે કપિલવસ્તુમાં નામના રાજ્યમાં. આ ક્યાં આવેલું છે? તો કે હિમાલય ક્ષેત્રના નેપાળની તરાઈમાં આ રાજ્ય આવેલું છે. કપિલવસ્તુના ક્ષત્રિયોને શું કહેવામાં આવતા હતા? કે કપિલવસ્તુના જે ક્ષત્રિયો છે એને શાક્ય કહેવામાં આવતા હતા. તો કપિલવસ્તુ શું હતું? એક ગણ રાજ્ય હતું. શું હતું? ગણ રાજ્ય હતું. આ આટલી મેઇન બાબત. હા, હજી એક બાબત રહી ગઈ કે એના ગુરુ કોણ હતા? આલર કલામ હતા. કોણ હતા? આલર કલામ. ફરીથી પિતા કોણ? શુદ્રોધન. માતા કોણ? માયાદેવી. પાલક માતા કોણ? ગૌતમી પ્રજાપતિ, ગૌતમી મહાપ્રજાપતિ. ગુરુ કોણ? આલર કલામ. પત્ની કોણ? યશોધરા. પુત્રનું નામ શું હતું? રાહુલ હતું. જન્મ ક્યાં થયો હતો? કે ભારતની હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું જે રાજ્ય છે ત્યાં થયો હતો. કપિલવસ્તુના જે ક્ષત્રિયો છે એને શું કહેવામાં આવતા હતા? શાક્ય કહેવામાં આવતા. કપિલવસ્તુ જે છે એ શું હતું? તો કે સાહેબ ગણ રાજ્ય હતું. અને ગૌતમ બુદ્ધના જે ફાધર છે અથવા એના પિતા જે છે એ ગણ રાજ્યના શું હતા? વડા હતા. તો આ થઈ આપણે ગૌતમ બુદ્ધના પ્રારંભિક જીવનની વાત. હવે આવશે ગૃહ ત્યાગ અને સાધના. તો કે લગભગ 30 વર્ષની વયે. કેટલા વર્ષની વયે? તો કે સાહેબ 30 વર્ષની ઉંમરે. 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધમાં તેમણે પોતાના રાજ પરિવાર અને રાજ્યનો ત્યાગ કર્યો. કેટલા વર્ષની ઉંમરે? તો કે સાહેબ 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથીનું નામ શું હતું? છન. સારથીનું નામ શું? છન. અને પોતાના પ્રિય ઘોડો કંથકને લઈ જઈ રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા. શું કીધું? કે 30 વર્ષની વયે જ્ઞાન પ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમને પોતાના રાજ પરિવારનો ત્યાગ કર્યો અને સંન્યાસી બનવાનું નક્કી કર્યું. તો એક રાત હતી કે જેમાં તેમણે પોતાના મિત્ર અથવા પોતાના સારથી છન અને પોતાનો પ્રિય એવો ઘોડો કંથકને લઈને રાજ્ય બહાર આવેલ નદી કિનારે ગયા, જ્યાં પોતાના રાજવી પોશાકનો ત્યાગ કરી છનને પોતાના તમામ આભૂષણો આપી દીધા. શું કીધું? કે આવી રીતે નદી કિનારે ગયા અને રાજ્યનો અથવા રાજ્ય ગાદીનો અથવા સંન્યાસ લેવા માટે તેમણે પોતાનો પોશાક ત્યાગ કરી અને છનને પોતાના તમામ આભૂષણો આપી કંથકને લઈ રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા ગયા. તો અહીં શું ગૃહ ત્યાગની વાત આવશે? શું કીધું એને? કે પોતાનો પોશાક ત્યાગ કર્યો અને છનને આપી દીધો અને છનને કીધું કે ભાઈ તું ઘોડો જે છે, કંથક નામનો ઘોડો છે, એને લઈને તું રાજમહેલ જતો રહે. અને અહીં પોતે જ સંન્યાસીના ભગવા કપડાં ધારણ કરીને જંગલ તરફ આગળ ચાલ્યા. ગૃહ ત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. તમને પૂછવામાં આવે કે ગૌતમ બુદ્ધ જે છે એ ગૃહ ત્યાગ બાદ સૌપ્રથમ કયા સ્થળે ગયા હતા? તો કે ગૃહ ત્યાગ બાદ તે સૌપ્રથમ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા હતા. કે પુરુવેલા જે નામનું સ્થળ હતું ત્યાં તેની મુલાકાત કેની સાથે થઈ? તો કે અહીં પુરુવેલા નામના જે સ્થળ છે ત્યાં તેમની મુલાકાત 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. તેની મુલાકાત કેની સાથે થઈ? તો કે 5 બ્રાહ્મણો સાથે. આ 5 બ્રાહ્મણો સાથે મુલાકાત થઈ ત્યારે બ્રાહ્મણો સાથે તેમણે શું શરૂ કર્યું? કે તપસ્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરીને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. તેમને એટલે કે 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી, પરંતુ ગૌતમ બુદ્ધને એવું લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરશી અને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. આધ્યાત્મક માર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર જો વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. શું કીધું? કે આધ્યાત્મક માર્ગ અને પોતાની તૃષ્ણા, કે પોતાના તૃષ્ણા આમ કહીએ ને કે પોતાના અસંતોષ ઉપર જે વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે 5 બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. શું કીધું એને? કે ભાઈ
આધ્યાત્મિક માર્ગ અને પોતાની તૃષ્ણા ઉપર વિજય મેળવવો એ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તો આપણે આથી અલગ થઈ અને 5 બ્રાહ્મણનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરીશું. એવું કેને વિચાર્યું? ગૌતમ બુદ્ધે વિચાર્યું. જ્યાંથી તે બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. કઈ જગ્યાએ? તો બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે. કેના વૃક્ષ નીચે? એક પીપળો જે હોય ને એના વૃક્ષ નીચે બેસી અને સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો. કયો? તો કે સાહેબ વૈશાખી પૂર્ણિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. તમને પૂછવામાં આવે કે ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ વિશે માહિતી આપો, તો તમારે લખવું પડે કે બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિની સાધના શરૂ કરી, કે જ્યાં થોડા દિવસો પછી વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો અને ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. શું કીધું? જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. અને બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. શું થાય છે? જાગ્રત કે જ્ઞાની થાય છે. અને જે પાછળથી શું તરીકે ઓળખાયા? તો કે ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. તો અહીં તમારે ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગ અને સાધના વિશે વાત કરેલી હતી, કે જેમાં સૌપ્રથમ આપણે ગૃહત્યાગ કઈ રીતના કર્યો એ વસ્તુ જોઈ, પછી એની સાધના વિશે વાત કરી. ગૌતમ બુદ્ધનો ગૃહત્યાગમાં કઈ બાબત જોઈ? તો કે ભાઈ એ રાત્રે નીકળી ગયા સારથી છન અને પોતાના મિત્ર ઘોડાને, પોતાના પ્રિય ઘોડો એવા કંથકને લઈને રાજ્ય બહાર ગયા. એક નદી કાંઠે ઊભા રહ્યા. નદી કાંઠે ઊભા રહી અને તમામ આભૂષણો કેને આપી દીધા? તો કે એના જે મિત્ર હતો અથવા સારથી હતો એને આપી દીધા. અને એને કીધું કે ભાઈ તું કંથક નામના જે ઘોડો છે એને લઈને તું રાજમહેલ જતો રહે. રાજમહેલ જતો રહ્યો. એના પછી પોતે ક્યાં જતા રહ્યા? જંગલ તરફ હાલ્યા ગયા. જંગલ તરફ હાલ્યા ગયા ત્યારે અને એને એ 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. તો સાહેબ કઈ જગ્યાએ? તો એને ગૃહ ત્યાગ બાદ પહેલાં તો પોતે ક્યાં ગયા હતા? રાજગૃહ ગયા. અને પછી ક્યાં? પુરુવેલા નામના સ્થળે, કે જ્યાં પુરુવેલા પુરુવેલા નામનું સ્થળ હતું. જ્યાં 5 બ્રાહ્મણો સાથે તપસ્યા શરૂ કરી. અને તેમને લાગ્યું કે અન્નજળનો ત્યાગ કરવાથી અને શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહીં. જો આધ્યાત્મિક માર્ગ અને પોતાની તૃષ્ણાના ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. અને આ 5 બ્રાહ્મણનો સાથ છોડી એકલા તપસ્યા શરૂ કરી. ક્યાં? તો કે બોધિગયા ખાતે પીપળાના વૃક્ષ નીચે. કેના? પીપળાના વૃક્ષ નીચે તપસ્યા શરૂ કરી. શેની? તો કે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટેની. તો અને થોડા દિવસો બાદ વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો, ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાની સાથે જ તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ કહેવાયા. બુદ્ધનો અર્થ શું થશે? જાગ્રત કે જ્ઞાની. અને પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ તરીકે ઓળખાયા. હવે આપણે જોઈશી કે એને ઉપદેશ. જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ ક્યાં ગયા હતા? પહેલો પ્રશ્ન નીકળે તમારે કે જ્ઞાન પ્રાપ્તિ થઈ ત્યાર પછી ગૌતમ બુદ્ધ ક્યાં ગયા હતા? તો કે સારનાથ નામના સ્થળે ગયા હતા, જ્યાં તેમને જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા. કોણ મળ્યું? જૂના બ્રાહ્મણ મિત્રો. આપણે જોયું હતું ને કે પુરુવેલા નામના જે સ્થળે 5 બ્રાહ્મણ મિત્રો સાથે એને તપસ્યા શરૂ કરી હતી ને, એ જ જૂના 5 બ્રાહ્મણ મિત્રો ત્યાં ક્યાં મળ્યા? સારનાથ ખાતે મળ્યા. સૌ વખત તેમણે આ 5 બ્રાહ્મણો મિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. તમને પૂછવામાં આવે કે ગૌતમ બુદ્ધે સૌપ્રથમ વખત ઉપદેશ કયા સ્થળે આપેલો હતો? તો કે સારનાથ ખાતે આપેલો હતો. કેને આપેલો હતો? 5 બ્રાહ્મણ મિત્રોને આપેલો હતો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે છે. યાદ રાખજો, જોડકામાં પૂછાઈ શકે છે કે બુદ્ધના પ્રથમ ઉપદેશને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ધર્મચક્ર પ્રવર્તન તરીકે ઓળખવામાં આવે છે. બુદ્ધના ગૃહ ત્યાગને મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. લખી આપું છું. શું? તો કે મહાભિનિષ્ક્રમણ. શેને? ગૃહ ત્યાગને મહાભિનિષ્ક્રમણ, ઉપદેશ આવ્યો ને ધર્મચક્ર પ્રવર્તન કહેવામાં આવે
છે. ત્યારબાદ આગળ વધીએ. બુદ્ધે સંસારના દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદા ઉપદેશો આપ્યા. તેમના મતે 4 આર્ય સત્ય છે. કેટલા સાહેબ? 4 આર્ય સત્ય છે. 4 આર્ય સત્ય છે, જેમાં પહેલું શું આવશે? તો કે સાહેબ સંસાર કેવો છે? દુઃખમય છે. પહેલું શું આવશે? સંસાર દુઃખમય છે. બીજું, દુઃખનું કારણ શું છે સાહેબ? તો કે દુઃખનું કારણ તૃષ્ણા. હવે સાહેબ તૃષ્ણા એટલે શું? તો સાહેબ તૃષ્ણા એટલે કે ઈચ્છા, લાલસા, કોઈ વસ્તુ મેળવવાની તીવ્ર ભૂખ. આ ત્રણેય વસ્તુ આપણે તૃષ્ણાના શબ્દની જગ્યાએ આપણે ઉપયોગ કરી શકીએ. સાહેબ તૃષ્ણા એટલે કોઈ ઈચ્છા, કે દુઃખનું કારણ શું? કોઈ ઈચ્છા છે, લાલસા છે, કોઈ વસ્તુ મેળવવાની તીવ્ર ભૂખ છે. શેનું? માણસને જીવનમાં જે દુઃખ છે એનું કારણ શું છે? તૃષ્ણા છે. હવે એ દુઃખનો નાશ કઈ રીતે થશે? તો કે ઈચ્છા, લાલસાનો ત્યાગ કરવાથી એ દુઃખનો નાશ થશે. એટલે કે આપણે આવશે ત્રીજા નંબરનું. ચોથા નંબરે આવશે અષ્ટાંગિક માર્ગ. અષ્ટાંગિક એટલે કે 8 જે માર્ગો છે એ અપનાવવાથી શેનો નાશ પામશે? તૃષ્ણાનો ત્યાગ થાય છે. એટલે કે તૃષ્ણાનો ત્યાગ થશે એટલે દુઃખનો નાશ થશે. દુઃખનો નાશ થશે એટલે સંસાર વળી પાછો આપણે સુખમય લાગવા લાગશે. દુઃખનો ત્યાગ તૃષ્ણા છે. શેનાથી? અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી એ તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધે સમજાવેલા આ 4 આર્ય સત્ય બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. શું કીધું? કે બુદ્ધે જે આ 4 આર્ય સત્ય સમજાવેલા છે એ બૌદ્ધ ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતા છે. તમને એવું પૂછવામાં આવે કે બૌદ્ધ ધર્મના આર્ય સત્ય અથવા સિદ્ધાંતો જણાવો, તો 4 આવશે. પહેલું, સંસાર દુઃખમય છે, દુઃખનું કારણ તૃષ્ણા છે, દુઃખનો નાશ થવાથી નાશ કઈ રીતે થશે? તો કે તૃષ્ણા, ઈચ્છાનો ત્યાગ કરવાથી. અને એ ઈચ્છાનો કઈ રીતે ત્યાગ થશે? તો કે અષ્ટાંગિક માર્ગ અપનાવવાથી એનો ત્યાગ થાય છે, જેને સમ્યક દર્શન પણ કહેવામાં આવે છે. જે 4 અષ્ટાંગિક માર્ગ છે ને, 4 આર્ય સત્ય જે છે, એના બૌદ્ધ ધર્મના સિદ્ધાંત છે, એને શું કહેવામાં આવે છે? સમ્યક દર્શક કહેવામાં આવે છે. આપણે ગયા ચેપ્ટરમાં અભ્યાસ કરેલો હતો. સમ્યક એટલે શું થશે? તો કે સાહેબ સારી રીતે. હવે તમને અહીં 8 અષ્ટાંગિક માર્ગ આપેલા છે. આટલું જાણવા નામના જે કોષ્ટક છે ને એની અંદર જેમાં સમ્યક દ્રષ્ટિ એટલે કે સારી રીતે દ્રષ્ટિ, સમ્યક સંકલ્પ, સારી રીતનો સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધિ, આ 8 માર્ગ છે. 8 આપણે ભાગ પાડી દઈએ. 1, 2, 3, 4, 5, 6, 7 અને બાકીનું એટલું એ 8. હવે અર્થ શું થશે સમ્યકનો અર્થ? તો કે સારી રીતે એવો અર્થ થાય છે. શું થશે? સારી રીતે. આગળ વધીએ. બૌદ્ધ એક મહાન સુધારક તરીકે, કે જેનો હવે આપણે અભ્યાસ કરીશું. બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા, જે આપણે અગાઉથી જ્યારે ચેપ્ટર ચાલુ કર્યું ત્યારથી જ આપણે કહીએ છીએ. શું કે સાહેબ બુદ્ધ છે એક ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલા દૂષણો દૂર કરવા તેમણે આજીવન કાર્ય કરેલું. આજીવન શું કાર્ય કરેલું? કે ધર્મ અને સમાજમાં જે દૂષણો વ્યાપેલા છે એને દૂર કરવા માટે એને કાર્ય કરેલું. તેમના અનેક શિષ્યો હતા. કેના? બુદ્ધના ઘણા બધા એવા શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવ ધર્મથી પ્રોત્સાહિત થયા હતા. તેમણે નીચે મુજબના સુધારા કર્યા. નીચે જે 4 આપેલા છે એને 4 સુધારા કર્યા. જેમાં પહેલું છે ઈશ્વર અને આત્માનો ઇનકાર. બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી કર્મવાદને મહત્વ આપ્યું. શેને મહત્વ આપ્યું? કર્મવાદને મહત્વ આપ્યું. બુદ્ધના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. બુદ્ધ એવું કહેતા હતા, જો હકીકતમાં ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહીં. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાન કાળમાં સદવિચારયુક્ત જીવન જીવવું જોઈએ. શું કીધું? કે આત્મામાં શ્રદ્ધા રાખવી, એમાં કલ્યાણ છે એવું વિચારવું, એના બદલે વર્તમાન સમયમાં જીવન જીવવું. કઈ રીતના? તો
તો કે સદવિચારયુક્ત જીવન એટલે કે સારા વિચાર સાથે જીવન જીવવું જોઈએ. આવું કોણ માનતા હતા? તો કે ભગવાન જે થઈ ગયા ગૌતમ બુદ્ધ એવું માનતા હતા. આ થશે પહેલી બાબત, ઈશ્વરનો અને આત્માનો ઇનકાર કરવો. તો શેમાં માનવું? કર્મવાદને મહત્વ આપ્યું. શેને મહત્વ આપ્યું? કર્મવાદને મહત્વ આપ્યું. હવે બીજું આવે છે કર્મકાંડનો વિરોધ. હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુ હિંસા અટકાવવાનો વિરોધ કરેલો હતો. કેને? ગૌતમ બુદ્ધે હિન્દુ ધર્મમાં વ્યાપેલા કર્મકાંડનો વિરોધ કરી અને તેમને જે યજ્ઞમાં જે પશુ હિંસા થતી હતી એ પશુ હિંસાને અટકાવવા તેમણે કાર્ય કરેલું હતું. તેમણે કહ્યું કે અહિંસા સર્વોચ્ચ ગુણ છે. શું કીધું? અહિંસા જે છે એ સર્વોચ્ચ ગુણ છે. તમામ પ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. કે જે પ્રાણીઓ છે એની સાથે અહિંસાથી વર્તવું એ માનવનું સૌથી મોટું કર્તવ્ય છે. આ થશે તમારે 2 સુધારા કે 2 બાબત. એના પછી ત્રીજે ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. શેનો? તો કે ઊંચ નીચના ભેદભાવોનો તેઓ વિરોધ કરેલો. આ સમયે હિન્દુ ધર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર 4 વર્ણોમાં વિભાજિત હતા અથવા વહેંચાયા હતા. કયા કયા 4? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બુદ્ધે આ વર્ણ વ્યવસ્થાનો વિરોધ કરેલો હતો. તેમણે કહ્યું કે મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. શું કીધું એને? કે મનુષ્ય જે છે ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મથી, સદવિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. જો શું કીધું એને? કે મનુષ્ય જે છે એ કોઈ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાના કર્મોથી, પોતાના કાર્ય જે હોય તેનાથી, પોતાના સારા વિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલી ઊંચ નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કરેલો હતો. આ થશે તમારે ત્રીજી બાબત. હવે ચોથી અને અંતિમ બાબત છે કે અંતિમ સુધારો છે, તેને સ્ત્રીઓને મહત્વ આપ્યું. કેને? ગૌતમ બુદ્ધે સ્ત્રીઓને મહત્વ આપ્યું. બુદ્ધે પોતાના આ માનવ ધર્મમાં પુરુષો જેટલું જ મહત્વ કેને આપ્યું હતું? સ્ત્રીઓને આપ્યું હતું. તેમણે કહ્યું કે નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી. સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. શું કીધું? કે નિર્વાણનો જે માર્ગ છે એ માત્ર પુરુષો માટે જ નથી. તે સ્ત્રીઓ પણ પોતાના સાધના, પોતાના કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે. હવે નિર્વાણની વાત કરીએ એટલે કે અવસાનની. કે બુદ્ધે વૈશાખી પૂર્ણિમાએ બુદ્ધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત કરેલું આપણે જોયું હતું. આગળ આપણે જોયું ને ભાઈ કે બુદ્ધે વૈશાખી પૂર્ણિમાનો દિવસ હતો કે જ્યાં તેને પીપળાના વૃક્ષ નીચે પોતાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મ સુધારા કાર્ય કરતા રહ્યા. અનેક લોકોએ તેમને સદમાર્ગે વાળ્યા. શું કીધું? કે બુદ્ધ છે એ ભારતમાં સમાજ અને ધર્મ સુધારણા કાર્ય કરતા રહ્યા. અનેક લોકોએ તેમને સદમાર્ગે વાળ્યા. ઘણા લોકોને બુદ્ધે સારા માર્ગે વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કર્યો. આપણે હમણાં જોયું, અહિંસાનો અપનાવવાની વાત કરી હતી, સત્ય બોલવાની વાત કરી હતી, માંસાહારનો ત્યાગ કરવો, ઊંચ નીચના ભેદભાવનો વિરોધ કરવો. અને 80 વર્ષની વયે, કેટલા વર્ષની વયે? તો કે સાહેબ 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યો છે. કેટલા વર્ષની વયે મૃત્યુ પામ્યા? 80 વર્ષની વયે. કઈ જગ્યાએ? કુશીનારામાં. તો જે આ નિર્વાણ પામવાની જે પ્રક્રિયા છે ને, જે અવસાન પામવાની પ્રક્રિયા, એને પણ એક નામ આપવામાં આવે છે. એને પણ એક નામ આપવામાં આવે છે, મહાપરિનિર્વાણ. શું એને નામ આપવામાં આવે છે? મહાપરિનિર્વાણ. એટલે કે જે અવસાન પામ્યા એને શું કહેવામાં આવશે?
પરિનિર્વાણ. તો અહીં આપણે ગૌતમ બુદ્ધ વિશે આજે અભ્યાસ કર્યો કે જેમાં સૌથી પહેલાં આપણે ગૌતમ બુદ્ધનું પ્રારંભિક જીવન જોયું, માતા પિતા, ગુરુ, પત્ની, પુત્ર કયા રાજ્ય સાથે સંકળાયેલા હતા એ જોયું. ત્યાર પછી આપણે એનો ગૃહ ત્યાગ જોયો, ગૃહ ત્યાગ પછી એની સાધના જોઈ, સાધના પછી આપણે એને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ વિશે માહિતી લીધી કે બોધિગયા નામનું સ્થળ, પીપળાનું વૃક્ષ, વૈશાખી પૂર્ણિમાનો દિવસ ત્યારે તેમને જ્ઞાન પ્રાપ્તિ થઈ, બુદ્ધનો અર્થ જાગ્રત કે જ્ઞાની એ વિશે વાત કરી. પછી એને કયા ઉપદેશો આપેલા, કોને આપેલા એ વિશે વાત કરી. ત્યારબાદ કે એને આપેલા 4 આર્ય સત્ય વિશે વાત કરી, આર્ય સત્યમાં અષ્ટાંગિક માર્ગ વિશે વાત કરી અને અંતમાં આપણે વાત કરી એક મહાન સુધારક તરીકે તેને 4 સુધારા જે આપેલા છે એના વિશે વાત કરી અને છેલ્લે આપણે એના બુદ્ધના નિર્વાણ વિશે વાત કરી. બસ આજે અહીં આપણે આટલું જ રાખીશું. મળીએ કાલે ફરીથી નવા લેક્ચરમાં નવા મુદ્દા સાથે. ત્યાં સુધી વિડીયોને જોતા રહો, વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય દ્વારકાધીશ.